હે વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબોરો પીયો. વ્રજ વાસ, સખી રે આંબોરો પીયો. આંબે વસુદેવ જીએ બીજ વાવ્યા. આંબે એવા દેવકીજી ક્ષેત્ર પ્રકાશ, સખી રે આંબોરો પીયો. એવા દેવકીજી ક્ષેત્ર પ્રકાશ, સખી રે આંબોરો. એ આંબે યશોદાજીએ જડ સિંચ્યા. આંબે હે નંદ ગોપ આંબાના રથે બાળ, સખી રે આંબોરો પીયો. હે બ્રહ્માજીએ તે ચાર પત્ર લખ્યા. હે મુનિ નારદે કીધા છે જાણ, સખી રે આંબોરો પીયો. હે વ્યાસ મુનિ તે ચાર પત્ર કર્યા. ચાર પત્ર હે તેના નવખંડમાં છે એવા નામ, સખી રે આંબોરો પીયો. આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો. તેની શિવનારી વ્રજની નાર, સખી રે આંબોરો પીયો. દ્વાદશ સ્કંધ આંબાના થડ થયા. દ્વાદશ સ્કંધ એ 335 અધ્યાય છે દાળ, સખી રે આંબોરો પીયો. 335
શ્લોકના આંબે તીરથયા 18,000 શ્લોકના આંબે તીરથયા. એ 316 અક્ષર આંબે પાન સખી રે આંબોરો પીયો 316 અક્ષર આંબે પાન સખી રે આંબો પીયો. એ કલ્પ વૃક્ષ થઈ આંબો દૂજીયો કલ્પ વૃક્ષ થઈ આંબો પીયો. એ 14 ભુવનમાં એની છે છાય સખી રે આંબોરો પીયો 14 ભુવનમાં એની છે છાય સખી રે આંબો પીયો. એ તે ફળ સુખદેવજી વેડીને લઈ ગયા તે ફળ સુખદેવજી લઈને રે ગયા. એ પરીક્ષિત બેઠા છે ગંગાને તીર સખી રે આંબોરો પીયો પરીક્ષિત બેઠા છે ગંગાને તીર સખી રે આંબો પીયો. એ તેરસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં તેરસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં. એ કર્યો અનુગ્રહનો આધાર સખી રે આંબોરો પીયો કર્યો ગ્રહનો આધાર સખી રે આંબો પીયો. એ 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું. એ જય શ્રી પુરુષોત્તમ અભિરામ સખી રે આંબોરો પીયો જય શ્રી પુરુષોત્તમ અભિરામ સખી રે આંબો પીયો. એ આંબો ગાય શીખેને શુણી સાંભળે આંબો ગાય શીખે સુણે સાંભળે. એનો થાજો શ્રી વૈકુંઠમાં વાસ સખી રે આંબોરો પીયો એનો તાજો શ્રી વૈકુંઠમાં વાસ સખી રે આંબો પીયો. એનો થાય શ્રી વૈકુંઠમાં વાસ સખી રે આંબોરો પીયો એનો તાજો શ્રી વૈકુંઠમાં
આંબો પ્રિય બોલે શ્રી ભાગવત ભગવાન ભગવાન કી જય. ભાગવતજીની રચના થઈ ગઈ અને હવે રચના થઈ ગઈ છે. રચયિતા વ્યાસજી છે, પણ કોઈ કથાકાર તો જોઈએ, કારણ કે વ્યાસજીએ રચના કરી છે. એ કથા કરી શકે એમ નથી. જ્યારે જ્યારે કથા કરવા બેસે ત્યારે કાં તો સમાધિમાં ઊંડા ઉતરી જાય, કાં તો એવા ભાવમગ્ન થઈ જાય, રડવા લાગે, કથાને પૂર્ણ ન્યાય ન આપી શકે. રચયિતા વ્યાસજી તો છે, પણ એ કથાને ગાવા માટે કોઈ કથાકાર તો જોઈએ. જોજો આ બે વસ્તુ અલગ છે, લખવું અને એને પ્રેઝન્ટ કરવું. લખવું અલગ છે અને એ લખેલી વસ્તુને પ્રેઝન્ટ કરવી, એને સામેવાળો વ્યક્તિ સમજી શકે એ ભાષામાં રજૂ કરવી, એ પણ અલગ છે. રજૂઆત પણ અલગ અને રચના પણ અલગ. પણ હવે એ ભાગવતના પરમ જન્મજાત વૈરાગી વક્તા એવા શુકદેવજીની કથામાં અહીંયાથી સુતજી મહારાજ લઈ જાય છે. વ્યાસજીએ ભાગવત રચી તો નાખ્યું, પણ શુકદેવ જ્યાં સુધી ન ભણે ત્યાં સુધી મારા અને તમારા પિતૃઓનો ઉદ્ધાર કરનારી આ કથા ગંગા આ જગતમાં પ્રવાહિત ન થાય. તો હવે અહીંયાથી કથાકાર વક્તા એવા શુકદેવજીની કથામાં સુતજી લઈ જાય છે. પણ એ પહેલા 1-2 મિનિટ માટે કથાની રૂપરેખામાં જઈએ, ત્યારબાદ કથાનો દોર આગળ વધારીએ. જય સિયારામ. રતનપર રામચરિત્ર માનસ મંદિર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહમાં આજ રોજ આપણી વચ્ચે ઉપસ્થિત એવા સંત શિરોમણી રામપ્રિય દાસજી મહારાજ, જે ગ્વાલિયરથી લઈને દ્વારકા સુધી દંડવત પ્રદક્ષિણા કરેલી છે, અને એ અત્યારે ખાસ આપણી કથાના દર્શન કરવા માટે પધાર્યા છે. હું વિનંતી કરીશ મહારાજશ્રીને કે આપ પધારો ડાયસ ઉપર અને બેન શ્રી મીરાબેનના હસ્તે સાલ ગ્રહણ કરી અને આપનું સન્માન સ્વીકાર કરો. આપ અંદાજ નહીં કરી શકો, લગભગ 1550 કિલોમીટરની આ યાત્રા થાય ગ્વાલિયરથી લઈને દ્વારકા સુધી. જેમણે સૂતા એટલે કે દંડવટ કરતા કરતા આ યાત્રાનું પ્રયાણ કરીને ગ્વાલિયરથી ઠાકોરજીના દર્શન કરવા માટે પધાર્યા છે, અને સાથે ત્યાંથી રિટર્ન આવતા આપણે અહીંયા આપણા ભાગવતજીના દર્શન કરવા પણ પધાર્યા છે. ખૂબ ખૂબ આભાર મહારાજજી આપનો. महाराज श्री आपको मीराबेन जी सवाल उठा के आपके स्वागत करेंगे. આપણે એકવાર તાલીઓના ગડગડાટથી બાપજીનું સ્વાગત કરીએ. વંદના છે આપણી. તાલી એટલે તાલી નથી, આ સંતો માટે તાલી પાડવી એ તો આપણી વંદના છે, એ આપણા નમસ્કાર છે. આટલી પરિક્રમા કરી અને એ અહીંયા આવ્યા, આપણે શું એનું સ્વાગત કરીએ? એ આજ આપણને આશીર્વાદ આપવા માટે આવ્યા છે. તો એ આપણી આજે સભાની શોભા છે. સંતો આવે એ જ ખરી સભાની શોભા છે. તો બાપજીના ચરણોમાં આપણે સૌ નતમસ્તક વંદના કરીએ. વંદન. આપણા હર હંમેશના દાતાશ્રી એવા શ્રી શાંતુભાઈ રૂપારેલાને વિનંતી કરીશ કે આપ ડાયસ ઉપર પધારો અને મીરાબેનના હસ્તે સાલ અર્પણ કરો. ત્યારબાદ હર હંમેશના દાતા એવા શારદાબેન ભગવાનજીભાઈ ચંદારાણા, હું હસુભાઈને વિનંતી કરીશ કે એ પણ પધારશે.
રામચરિત્ર માનસ મંદિર ના ખૂબ જ કાર્યક્રમો ચાલી રહ્યા હોય છે. એમાં અન્નક્ષેત્ર છે, ગૌશાળા છે, સાતમ આઠમનો મેળો છે. આ બધાની સાથે સાથે પ્રવૃત્તિઓ જે ચાલી છે એમાં કાયમીના દાતા તરીકે જયપાલસિંહ પ્રવીણસિંહ ઝાલા, સંજયભાઈ કકડ, ધવલભાઈ પોપટ, પ્રવીણભાઈ અઢિયા, પિયુષભાઈ પટોડિયા, રમેશભાઈ પાવ, કેતનભાઈ મીરાણી, લલિતભાઈ ગણાત્રા, દિનેશભાઈ ગણાત્રા, અરવિંદભાઈ ખીમાણી, મુક્તાબેન લક્ષ્મીદાસ સૂચક અને નીમાબેન લાભુભાઈ જોબનપુત્રા આ હર હંમેશના દાતા છે. આ બધાનો પણ રતનપર મંદિર રામચરિત્ર માનસ મંદિર ટ્રસ્ટ ખૂબ ખૂબ આભાર અને લાગણી હર્ષની વ્યક્ત અનુભવે છે. જય શ્રી રામ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. આપણા આવા વિશાળ આ સત્કાર્યની અંદર ઘણા દાતાઓ, ઘણા દાનવીરો અને ખરેખર આનંદની વાત છે કે આવા દાનવીરો પડ્યા છે ત્યારે જ આવા સત્કર્મો આ બધા આયોજકો કરી શકે છે. દાતા હોય તો જ આવા સત્કર્મ થાય. કેટલા વર્ષોથી આ મંદિરના આપણે દર્શન કરતા આવીએ છીએ, રામચરિત માનસ મંદિરના. પણ હવે જો આખી એની ઝાંખી એ મંદિરની એ આખી એક અદ્ભુત ક્રાંતિ કેવી સુંદર બની ગઈ છે. વર્ષોથી આપણે મંદિરના દર્શન કરીએ છીએ પણ ઘણો એમાં ફેરફાર, ઘણી એમાં નવીનતા, ઘણી એમાં જાગૃતિ આ એક ટ્રસ્ટી મંડળ દ્વારા આ એક બહુ સુંદર જહેમત અને ઘણા વર્ષોની આ એક કથા આપણને એમ લાગે છે કે આજે થઈ, પણ આજે નહીં, આ સંકલ્પ તો ઘણા વર્ષોનો છે. ભગવાને આજે પરિપૂર્ણ કર્યો, બાકી સંકલ્પ તો ઘણા વર્ષોનો છે. કથા કરવી એ સંકલ્પ તો ઘણા સમયનો છે અને એ આજે ચરિતાર્થ થયો. અને એ સંકલ્પ કરનારા વ્યક્તિ તો આપણી વચ્ચે છે પણ નહીં. આ કથાના જે મુખ્ય યજમાન પદ પર બિરાજમાન થયા છે શ્રી મુખ્ય યજમાન શ્રી મહેન્દ્રભાઈ વ્રજલાલ પોપટ. મહેન્દ્રભાઈની ખાસ એવો સંકલ્પ, એવી માનસિક ઈચ્છા હતી કે અહીંયા ભાગવતની કથા થાય, પણ અચાનક એટેક દ્વારા એ આ પરિવારને, સ્વજનોને છોડીને ગયા. પણ આનંદની વાત એ છે કે એ પિતાશ્રીની એ ઈચ્છાને એમના સુપુત્રએ પૂર્ણ કરી, એમના સમગ્ર પોપટ પરિવારે પૂર્ણ કરી. તો આ એમનો સંકલ્પ અને એવા જ સેવા ભાવી કે જ્યારે એ ભયંકર ભૂકંપ આવ્યો હતો ત્યારે પણ એમણે મૂક સેવા કે કોઈના દ્વારા કે ક્યાંય પેપરમાં ફોટા આપીને સેવા આપવી. જો આ બધું છે ને એ કીર્તિદાન કહેવાય કે આપણે કોકને ખાલી શાલ ઓઢાડતા હોઈએ ને તો એમાંય પાછા 10 તો ફોટા પડાવીએ. આ કીર્તિદાન છે, આ યશદાન છે કે જેમાં આપણા ફોટા પડે, જેમાં વાહ વાહ થાય. પણ કેટલાક દાતા તો એવા છે કે જે આપીને વયા જાય, ખબર ન પડે. એમાંના એક ભાઈ શ્રી વ્રજલાલ મહેન્દ્રભાઈ વ્રજલાલ પોપટ કે જેમણે ખૂબ સેવાઓ કરી, મુક સેવા કે કોઈને ખબર ન પડે એટલા દાન બધાને આપ્યા. તો આ એમનું જ સ્વપ્ન આજે જો સાકાર થયું છે. જે સેવાભાવી હોય ને એમનું સ્વપ્ન, એમના સંકલ્પ, એમના શુભ સંકલ્પ ક્યારે અધૂરા રહેતા જ નથી. એ ભગવાન પૂરા કરે કરે ને કરે. અને આજે સંકલ્પ જુઓ ચરિતાર્થ થયો છે. ભલે એ નથી પણ એમના સુપુત્ર દ્વારા, એમના સમગ્ર પોપટ પરિવાર દ્વારા આ સંકલ્પ ચરિતાર્થ થયો. તો આવા બધા દાતાઓ, આવા બધા સંકલ્પ કરનારા દાનવીરો જ્યારે પાયામાં છે ત્યારે આપણની પાસે આ ભાગીરથી ગંગા પ્રવાહિત થઈ રહી છે. ધન્યવાદ છે આપ સૌ દાતાઓને, આપ સૌ
લક્ષ્મીજીનો આવા સત્કાર્યમાં સદુપયોગ કરી રહેલા સર્વે દાનવીરોને કે ખરેખર કઠિન છે. સંપત્તિ મેળવવી સહેલી છે, એના કરતાંય એને સાચવવી અઘરી છે, અને એના કરતાંય એ સાચવેલી સંપત્તિને સત્કાર્યમાં વાપરવી એ તો વળી એનાથી અઘરી છે. તો આ કાર્યની અંદર જેઓ પોતાની લક્ષ્મીજીનું પોતાની સંપત્તિનું યોગદાન આપી રહ્યા છે. અને આ તો ભાઈ એવું છે કે આ આપતા નથી, એ લોકો જે દાન આપે છે એ આપતા નથી, એ વાવે છે. અને વાવે છે એનું શું થાય તો આપ બધા જાણો છો. આપી દે તો બરાબર કે ચાલો આપી દીધું, પણ આ આપતા નથી, એ તો વાવે છે. અને જે વાવે ને એ તો 1000 ગણું કરીને ભગવાન પાછું આપે, કારણ કે આપ્યું નથી, એને તો વાવ્યું છે. તમે જે દાન આપો છો ને એ આપતા નથી, યાદ રાખજો, એ વાવો છો. આ તો મહાપુરુષોનો મત છે કે દીધું હોય તો દેતો જાજે, અને મુઠ્ઠી ચણ નાખતો જાજે. મારા રામે દીધો છે રૂડો રોટલો, કોઈને ખવડાવીને ખાઓ. આ કંઈ મારે તમારી પાસે કહેવાની જરૂર નથી. અહીંયા તો રઘુવંશી બેઠા છે ભાઈ. અહીંયા રઘુવંશીઓને કહેવાનું હોય, જલારામ બાપાનો હાથ જેની માથે હોય. આખા વિશ્વમાં તમે ફરો, આટલા મંદિરો છે, પણ એક જલારામ બાપાનું મંદિર એક એવું છે કે 1 રૂપિયોય દક્ષિણા લેવાની મનાય, 1 રૂપિયોય ધરવાની મનાય. અને છતાંય ખુમારી કેવી કે એક વ્યક્તિ પણ ત્યાંથી ભૂખો પાછો ન જાય, એક વ્યક્તિ ભૂખો પાછો ન જાય. છતાંય કોઈ પાસેથી દાન નહીં, છતાંય દક્ષિણા નહીં. આ ભક્તિની ખુમારી તો જુઓ, ભક્તિ ખુમારી વાળી હોવી જોઈએ. હો, ભક્તિમાં કંગાલિયત ન હોય. ભગવાન પાસે જાવું ને, માગવું નહીં, કહી દેવું એને કે તને ખબર છે મારે શેને જરૂર છે, જો ઈચ્છા લાગે તો આપ, બાકી મારે કંઈ માગવાની જરૂર નથી. તને સારું લાગે તો આપ, બાકી માગીશ નહીં. खुदी को कर बुलंद इतना कि खुद खुदा बंदे से पूछे बता तेरी रजा क्या है. સુદામાએ માગ્યું નથી, ભગવાન દ્વારિકા નાથને ચેલેન્જ કરી કે હાથ મારું ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી. હું માગું એમાં મારી જાય, અને માગ્યા પછી તું આપને એમાં તારી જાય. તો અંતર્યામી શેનો? મારે માગવું પડે તો અંતર્યામી નામ ખોટું પડે. માગીશ નહીં. ભક્તિમાં ખુમારી હોવી જોઈએ, કંગાલિયત નહીં. તો સુંદર સુખદેવજી કઈ રીતે ભાગવત ભણ્યા એ કથામાં લઈ જાય. વ્યાસજી મહારાજે ભાગવતની રચના કરી લીધી. હવે સુખદેવજી તો ચાલ્યા ગયા છે હિમાલયની ગોદમાં. એ બહાર આવે કઈ રીતે? વ્યાસજી પોતાના 2-4 શિષ્યોને તૈયાર કર્યા, સુંદર ભાગવતના શ્લોક ભણાવ્યા. કહ્યું જાઓ હિમાલયની ગિરિકંદરા પાસે જઈ અને આ શ્લોકોનો પાઠ કરો, અને કોઈ દિગંબર મહાપુરુષ તમારી પાસે આવે તો એ મારો દીકરો હશે, એને મારા સુધી લાવજો. અને વ્યાસજીના શિષ્યો ગયા અને હિમાલયની ગિરિકંદરામાં જઈ સુંદર ભાગવતના શ્લોકોનું ગાયન કરવા લાગ્યા. એવો સુંદર શ્લોક કે જે શ્લોકમાં ભગવાન બાલકૃષ્ણના રૂપ માધુરીનું વર્ણન કર્યું છે. ભગવાન કેવા લાગે છે. બરહાપીનમ નટવર વપુ કરણિયો कर्णिकारं बिभ्रद्वास कनक कपिशं वैजयन्ती ભગવાન કૃષ્ણ કેવા લાગે છે આ શ્લોકમાં બતાવ્યું છે. માથે મોરપીંછનો મુગટ છે, વૈજયંતી માળા છે, કાલી કમલી ઓઢી છે, સુંદર પિતાંબર પહેર્યું છે. આ એવા સુંદર ભગવાનના આ શ્લોકનું વર્ણન જ્યાં સુખદેવજીએ ગુફામાં બેઠા બેઠા સાંભળ્યું
અને સુખદેવજી તો પાગલ બની ગયા. આવા સુંદર છે ભગવાન. અરે હું તો નિર્ગુણનું ચિંતન કરું છું અને ભગવાન તો સગુણ સાકાર બનીને આવી ગયા છે. કેવા સુંદર છે કૃષ્ણ. કોણ ગાય છે આ શ્લોક? લાવ જરા જોઉં. ઊભા થયા, ગુફાની બહાર આવ્યા, વ્યાસજીના શિષ્યોને જોયા. કહ્યું, મહારાજ બહુ સુંદર શ્લોક તમે ગાતા હતા, કોણ છો તમે? શિષ્યોએ કહ્યું, મહારાજ અમે તો વ્યાસજીના શિષ્યો છીએ. આહા, વાહ, બહુ સુંદર શ્લોક તમે ગાયો કે જેમાં તમે કૃષ્ણનું સ્વરૂપ બતાવતા હતા. પણ ભાઈ, એ શિષ્યો, મને એવું લાગે છે કે તમે બહુ સુંદર વર્ણન કર્યું, બહુ સુંદર શણગાર સજાવ્યો કૃષ્ણ કનૈયાને, પણ છતાંય મને હજી કૃષ્ણ અધૂરા હોય એવું લાગે છે. હજી અધૂરા લાગે છે. શિષ્યોએ કહ્યું, મહારાજ અધૂરા લાગે છે? સુખદેવજીએ કહ્યું, હા, કારણ કે તમે મુગટ પહેરાવ્યો, માળા પહેરાવી, પિતાંબર પહેરાવ્યું, કાલી કમલી પહેરાવી, કુંડલ પહેરાવ્યા, પણ જ્યાં સુધી બાંકે બિહારીના હાથમાં વેણુ ના આવે, મુરલી ના આવે ને, ત્યાં સુધી કૃષ્ણ અધૂરા લાગે. હજી તમે મુરલી તો આપી નથી, વેણુ તો આપી નથી. શિષ્યો ખડખડાટ હસવા લાગ્યા. કહ્યું, મહારાજ અમારા કૃષ્ણ અધૂરા નથી, હજી તમે શ્લોક અડધો સાંભળ્યો છે. શ્લોક અડધો સાંભળ્યો છે, હજી આગળનો શ્લોક સાંભળો. અમે ભગવાનને વેણું પણ ધરાવી છે. અને શિષ્યો આગળ શ્લોક મંડ્યા ગાવા. કિરંધ્રાન વેણુ અધર સુધયા પૂરયન ગોપ વૃંદે વૃંદ્રારણ્યમ શ્વપદરમણમ પ્રાવિશદ ગીતકીર્તિ રંધ્રાન વેણુર અધર સુધયા. આખો શ્લોક જ્યાં સુખદેવજી સાંભળ્યું, મસ્ત બની ગયા મહારાજ. આહા, આવા સુંદર છે કૃષ્ણ, બહુ સુંદર, બહુ મનમોહન છે, શ્યામ સુંદર છે. પણ વળી સુખદેવજીના મનમાં શંકા થઈ કે સુંદર તો છે, પણ સ્વભાવે કેવા છે? હોય રૂડા રૂપાડા, પણ સ્વભાવ જો લવિંગિયા મરચા જેવો હોય, બોલાવ્યા ભેગા. સ્વભાવનો બહુ મહત્તા છે જીવનમાં. સ્વભાવ કેવો છે ભગવાનનો? એટલે તરત શિષ્યોએ ભગવાનનો સ્વભાવનું વર્ણન કરતો શ્લોક ગાયો. ભગવાનનો સ્વભાવ કેવો છે? આ બે શ્લોક એવા છે કે કદાચ આ બે તમે રોજ સવારે પ્રાર્થનામાં ગાઓ ને તો આખા ભાગવતનું ફળ મળી જાય. મારા બહુ પ્રિય શ્લોક છે, બહુ સુંદર શ્લોક. એકમાં કૃષ્ણનું સ્વરૂપનું વર્ણન અને એકમાં સ્વભાવનું વર્ણન. કેવા છે ભગવાન સ્વભાવે? અહો બકીયમ સ્તનકાલ કુટ્ટમ જિઘાંસયા પાયયદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાતૃચિત્તાં તતોન્યમ કમ વા દયાલું શરણં વ્રજે. કેવો સુંદર શ્લોક છે. શ્લોકમાં શું લખ્યું છે કે ભગવાન કેવા દયાળુ છે કે અહો બકીયમ. બકી એટલે બકાસુરની બહેન પૂતના. બકાસુરની બહેન છે એટલે એને અહીંયા બકી કહી. અહો બકીયમ. અને સ્તનકાલ કુટ્ટમ, પોતાના શરીર ઉપર ભયંકર કાલકૂટ નામનું વિષ લગાવીને આવી છે. ભગવાનને મારવા માટે આવી છે, ઝેર પાવા માટે આવી છે. પણ ભગવાન કેવા દયાળુ છે, કૃષ્ણ કેવા કરુણા સાગર છે કે ભગવાને એને મારી તો ખરા, પણ માર્યા પછી કેવી ગતિ આપી. જોજો આ શ્લોકમાં સાંભળવા જેવું છે કે લેભે ગતિમ ધાતૃચિત્તાં તતોન્યમ. કેવી ગતિ આપી કે જેવી ગતિ માં યશોદાને મળવી જોઈએ એવી જ ગતિ ભગવાને માં પૂતનાને આપી. કારણ કે ધાતૃ ધાઈ માં બનીને આવી છે, પૈપાન કરાવવા આવી છે, ધાઈ બનીને આવી છે. એટલે જેવી ગતિ માને મળવી જોઈએ ને એવી જ ગતિ કૃષ્ણએ માં પૂતનાને આપી. લેભે ગતિમ ધાતૃચિત્તાં તતોન્યમ
તો અહીંયા લખી નાખ્યું મહાપુરુષોએ કે હે જીવ, જે એને ઝેર પાવા આવે, જે એને મારવા આવે, એને જો માં જેવી ગતિ આપે, તો પ્રેમથી જે એનું ભજન કરે, જે એનો આર્તનાદ કરે, એની ઉપર ભગવાન કેવી કૃપા વર્ષાવે. તો આવા દયાલુ કૃષ્ણને છોડીને હે જીવ, તું બીજે ક્યાં જઈશ? કમ વા દયાલુમ શરણમ વ્રજે. આવા ભગવાનને છોડીને જીવ બીજે ક્યાં જાય કે જે એને મારવા આવે એના ઉપર આવી કૃપા કરે, એને માં જેવી ગતિ આપે. જેનું ભજન કરે, જેનું સ્મરણ કરે, જેને આર્તનાદથી પુકારે, એની ઉપર તો ભગવાન કેવી કૃપા વરસે. કરુણાનો સાગર છે, દયાનો સાગર છે. તું પ્યાર કા સાગર હૈ, તેરી એક બુંદ કે પ્યાસે. સુખદેવજી મહારાજ મસ્ત થયા. ભગવાનનું આ સ્વભાવનું વર્ણન સાંભળ્યું. કહ્યું ભાઈ મારે પણ આ ભાગવત ભણવું છે. શિષ્યોએ કહ્યું મહારાજ આવું તમને લેવા જ આવ્યા છીએ, આવો અમારી સાથે. તમારા પિતા તમારી રાહ જોઈને ઊભા છે. આગળ આગળ શિષ્યો અને પાછળ પાછળ સુખદેવજી મહારાજ. ક્યાંક ભમરાની પાછળ દોડે, ક્યાંક ખીલેલા પુષ્પને જોઈને એને છૂટવા દોડે. એવી મસ્તીમાં મસ્ત છે મહારાજ. કુછ લેના ન દેના, મગન રહેના. દુનિયાથી પર છે, કોઈ દુનિયા હારે લેવા દેવા નથી. કોઈ વખાણ કરે તોય ભલે, અને કોઈ કદાચ નિંદા કરે તોય ભલે, જેને કંઈ ફેર જ નથી પડતો. જીવન એવું જીવવું કે પછી બહુ દુનિયાને જોઈને જીવન ન જીવવું. સારી વાત છે, થોડું ઘણું આપણે કેર કરીએ લોકોની, પણ પછી એટલી બધી ન કરીએ કે આપણે આપણું જીવન ભૂલી જઈએ. એના માટે જીવતા હોય એવું ન લાગવું જોઈએ. આપણું જીવન જરા જીવી લેવું. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, પણ સાથે અલખ ધણીની ખોજમાં રહેવું રે. મોજમાં તો રહેવું, પણ હારે હારે થોડી ખોજઈ કરતી જાવી. કે હતો તું ક્યાં ને આવ્યો ક્યાં, ને પાછો ક્યાં જવાનો છે. હતો તું ક્યાં ને આવ્યો ક્યાં, હૃદયમાં જો તપાસીને છુપાય લો ખજાનો છે. આવ્યો ક્યાં ને પાછો ક્યાં જવાનો છે. હતો તું ક્યાં ને આવ્યો ક્યાં ને પાછો ક્યાં જવાનો છે. હતો તું ક્યાં ને આવ્યો ક્યાં અને પાછો ક્યાં જવાનો છે. ક્યારેક મોજમાં તો જીવન જીવવું, પણ હારે હારે ખોજે કરતા જાય. સુખદેવજી મહારાજ વ્યાસજીના આશ્રમમાં આવ્યા. પિતા પુત્રનું મિલન થયું, પરમાનંદ થયો, અને આખું ભાગવત પિતાના શરણમાં બેસીને સુખદેવજી ભણ્યા. સુખદેવજીના ગુરુ એના જ પિતા વ્યાસજી છે. ઘણીવાર ઘરમાં જ ગુરુ મળી જાય, પણ આપણે એને ઓળખી નથી શકતા. ઘરમાં જ એવું અદ્ભુત તત્વ હોય, પણ એ તત્વને આપણે પીછાની નથી શકતા. બાર ગુરુ ગોતવા દોડીએ, બારે શોધવા માટે ભટકીએ, પણ ઘણીવાર ઘરમાં જ કોઈ એવું તત્વ મળી જતું હોય. સુખદેવજીએ પોતાના જ પિતાને ગુરુ બનાવ્યા. 18,000 શ્લોકને સુખદેવજીએ કંઠસ્થ કર્યા. આખું ભાગવત સુખદેવજી ભણ્યા, અને પછી તો પિતા પાસેથી વિદાય માંગી. પિતાજી, આખું ભાગવત ભણ્યો, હવે મને ફરી પાછી હિમાલયમાં જવાની રજા આપો. હવે નિર્ગુણનું ચિંતન નહીં, હવે તો ભાગવતનું ચિંતન કરવા જવું છે. અને પિતાજી પાસેથી રજા લઈ સુખદેવજી મહારાજ પાછા હિમાલયની ગોદમાં ગયા. ભાગવતનું ચિંતન માંડ્યા કરવા. હવે જરા બાળકોને બેસાડજો પ્લીઝ. જેમના પણ બાળકો છે સ્ટ્રિક્ટલી સખત રીતે હવે કોઈ બાળક ઊભું નહીં થાય પ્લીઝ.
ખૂબ ડિસ્ટર્બ થઈ રહ્યો છે. વ્યાસજીએ ભાગવતની રચના કરી. સુખદેવજી ભણ્યા ખરા, પણ ભણીને પાછા હિમાલયમાં ચાલ્યા ગયા. હવે આ ભાગવતની ગંગા પ્રવાહિત ક્યારે થાય? જ્યારે કોઈ અધિકારી શ્રોતા જો મળે તો. એટલે હવે અહીંયાથી શ્રોતાની કથામાં લઈ જાય. વ્યાસજીએ ભાગવતની રચના કરી, સુખદેવજીએ ભણ્યા, અને હવે એ સુખદેવજી હિમાલયમાંથી બહાર તો જ નીકળે કોઈ અધિકારી શ્રોતા, કોઈ અધિકારી સાંભળવા વાળો સુગ્ન શ્રોતા જો મળે તો જ સુખદેવજી બહાર આવે. અને એટલા માટે ભાગવતના પરમ શ્રદ્ધેય શ્રોતા, પરમ અધિકારી શ્રોતા એવા પરીક્ષિત રાજાની કથામાં સૂતજી મહારાજ લઈ જાય. પરીક્ષિતોથ રાજર્ષે જન્મ કર્મ વિલાપનમ સંસ્થાં ચ પાંડુપુત્રાણામ વક્ષ્યે કૃષ્ણ કથોદયમ. પરીક્ષિતોથ રાજર્ષે, અહીંયાથી હવે પરીક્ષિતની કથામાં લઈ જાય. પણ પરીક્ષિતની કથા પછી બતાવી, પેલા થોડી મહાભારતની કથા અહીંયા બતાવી. કૌરવો અને પાંડવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. ભીમની ગદાનો માર ખાય અને દુર્યોધન રણ મેદાનમાં પડ્યો છે. અંતિમ સમય છે દુર્યોધનનો. બસ મૃત્યુ નજીક છે, સમીપ છે મૃત્યુ. રણ મેદાનમાં કણસી રહ્યો છે, અંધકાર છે. અને બરાબર એ સમયે દુર્યોધનનો મિત્ર અને ગુરુ દ્રોણનો પુત્ર, અને જેનું નામ છે અશ્વત્થામા. ગુરુ દ્રોણાચાર્યનો દીકરો છે, બ્રાહ્મણ છે, પણ એને કોઈ સારો મિત્ર ન મળ્યો. તે દુર્યોધનને મિત્ર બનાવ્યો. અશ્વત્થામા આવ્યો, કહ્યું દુર્યોધન, બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે? તું મારો મિત્ર છે, તારી ઈચ્છા પૂર્ણ કરવી એ મારું કર્તવ્ય છે. બોલ શું ઈચ્છા છે? અને દુર્યોધને પોતાની છેલ્લી ઈચ્છા કહી. જોજો એની છેલ્લી ઈચ્છા જુઓ. જે ખરાબ રીતે જીવન જીવે, જે કપટભર્યું જીવન જીવે ને, એને મરતા મરતા સારું યાદ ના આવે. કારણ કે મૃત્યુનો સમય એ આખા જીવનનો સરવાળો છે. તમે જે કર્યું હશે એ છેલ્લે યાદ આવશે. સારું કર્યું હશે તો સારું યાદ આવશે, બાકી જે કર્યું હશે, કારણ કે છેલ્લો સમય આખા જીવનનો સરવાળો છે. દુર્યોધને કહ્યું, અશ્વત્થામા, આમ તો પાંડવોને મારે મારવા હતા, પણ પાંડવોને મારી નહીં શકાય. હું તો મારી ન શક્યો, તુંય મારી નહીં શકે. એનું કારણ કે જેના પક્ષમાં દ્વારિકા નાથ છે, અને તાકાત નથી જેની સાથે ભગવાન હોય, એનો વાળ પણ કોઈ વાંકો કરી શકે. જાણતો તો દુર્યોધન, એવું નથી કે નથી ખબર, ખબર છે કે દ્વારિકા નાથ એના પક્ષમાં છે, એનો વાળ પણ કોઈ વાંકો ન કરી શકે. અને ભગવાન એના પક્ષમાં છે, શું કામ છે એ ખબર છે. કારણ કે જેના પક્ષમાં ધર્મ હોય, જેના જીવનમાં નીતિ છે, જેના જીવનમાં સત્ય છે, ત્યાં જ દ્વારિકા નાથ હોય. અને જ્યાં દ્વારિકા નાથ હોય ત્યાં જ વિજય હોય, ત્યાં જ જય હોય, ત્યાં જ એનો જય જયકાર થાય, જ્યાં ભગવાન હોય. તું તો મારી નહીં શકે, હું પણ મારી ન શક્યો, પણ હે અશ્વત્થામા, જા પાંડવોના 5 યુવાન દીકરાઓ છે, એ 5 નો વિનાશ કર. પાંડવો નિર્વંશ બની જાય, એની પાછળ કોઈ પાણી પાવા વાળું ન રહે. પાંડવો ભલે મારી ગાદી ઉપર રાજ્ય કરે, પણ પાંડવોનો કોઈ વંશ આ ગાદી ઉપર ના આવે. જો કેટલી ખરાબ વૃત્તિ છે. પોતે તો મરે છે, પણ બીજાને મારતો જાય. આનું જ નામ દુર્યોધન. દુર્યોધન એટલે કઈ નામના લેબલ ન માર્યા હોય. આ વૃત્તિ જે અંદર પડી છે ને, એ જ વૃત્તિનું નામ દુર્યોધન છે. હજી વૃત્તિના રૂપે દુર્યોધને જીવે છે, અને વૃત્તિના રૂપે હજી રાવણે જીવે છે. આ બધા વૃત્તિના રૂપે હજી છે, ગયા નથી, હજી છે. દર દશેરાએ રાવણને, પૂતળાને, એના સ્ટેચ્યુને આપણે બાળીએ છીએ, પણ ખરેખર બાળવાની જરૂર એને નથી. તો બિચારો ઘણો સારો હતો, બહુ સારો માણસ હતો, પરમ શિવ ભક્ત હતો. અને કેવો સારો કે રોજ શિવની પૂજા કર્યા પછી ભોજન કરતો તો. બ્રાહ્મણ હતો, એ બ્રાહ્મણ કુળમાં જન્મેલો, બહુ સારો હતો. બસ એની
એક નબળી કડી એ હતી કે સુંદરતા જ્યાં જોવે ત્યાં અપહરણ કરી લે. સીતાજીનું અપહરણ કર્યું, પણ છતાં એને હાથ અડાવ્યો નથી માણસે. અશોક બાગમાં, અશોક વાટિકામાં રાખ્યા, પણ સીતાજીને હૃદયમાં મા રૂપે રાખ્યા છે, માતા સમજીને હૃદયમાં રાખ્યા. અને જ્યારે રામ લડાઈ કરતા હતા ને રાવણ સાથે, ત્યારે ભગવાને વિભીષણને કહ્યું, વિભીષણ આ રીતે નહીં મરે, કઈ રીતે મારું? વિભીષણે કહ્યું, મહારાજ એના હૃદયમાં બાણ મારો. ભગવાને કહ્યું, હૃદયમાં નહીં લાગે, કારણ કે હૃદયમાં તો જાનકી બેઠા છે, એના હૃદયમાં સીતાજી બેઠા છે. જો કેવો મહાવીર છે, કોઈ જેવો તેવો નથી. રાવણ જ્યારે શિવ પૂજા કરે ને, ત્યારે સાક્ષાત શિવજીને એની પૂજા સ્વીકાર કરવા શિવલિંગમાંથી પ્રગટ થવું પડે. પ્રગટ થાય શિવજી રોજ, છેઠ કૈલાસ સુધી જાય. પછી તો થાકી ગયું એકવાર કે રોજ અહીંયા સુધી આવું, એના કરતા મહાદેવને જ સીધા ઉપાડ્યા. હવે તમે મારી લંકામાં હાલો, હું નહીં આવું, તમે ચાલો મારી લંકામાં. ઉપાડ્યું શિવલિંગ, શિવજી પ્રગટ થઈ ગયા. કહ્યું, મહેરબાની કર, મારે નથી આવું લંકામાં. રાવણે જીદ કરી, મળ્યો માથા કાપી કાપીને યજ્ઞમાં હોમવા. 9 માથા કાપી નાખ્યા, અને 10મું માથું કાપીને જ્યાં હોમવા જાય, અને શિવજી હાથ પકડ્યો, કહ્યું, ભોરે આવવા તૈયાર છું, જા, આ જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ થાવ છું, લઈ જા. પણ શરત એ કે વચ્ચે ક્યાંય શિવલિંગને મૂકીશ તો ન્યા ને ન્યા સ્થાપના થઈ જશે, વચ્ચે ક્યાંય મૂકતો નહીં. અને શિવજી જ્યોતિર્રૂપે પ્રગટ થયા, અને શિવલિંગ રાવણના હાથમાં આવ્યું. શિવલિંગને લઈને મંડ્યો જવા, પણ એવી શિવજીએ લીલા કરી, કેમ કે શિવજીને જાવું નહોતું લંકામાં, એવી લીલા કરી કે વચ્ચે પરલ્યામ વૈદ્યનાથમ ચ, પરલીમાં જ શિવજીની સ્થાપના થઈ ગઈ. આ શિવ પુરાણની કથા છે. આ એક જ્યોતિર્લિંગ જે આપણને મળ્યું છે ને, વૈદ્યનાથ, એ રાવણના કારણે મળ્યું છે, કોઈ જેવો તેવો નહોતો. એ તો સારો હતો. બાકી આજ આપણે જે વાંચીએ છીએ સમાચાર પત્રોમાં, ન્યૂઝપેપરમાં, જે મેસેજોમાં, કેવી કેવી ઘટનાઓ કે વાંચીને આમ તમારા રૂવાડા ઊભા થઈ જાય. ત્યારે એમ થાય કે આ રાક્ષસો બધા સારા હતા. આજે જે અત્યારના સમયના રાક્ષસો છે, કે જે આપણી બેન દીકરીઓ, અરે નાની નાની બાળાઓની મર્યાદા સાથે પણ ચેડા કરે છે, એના કરતા તો ઓલા રાક્ષસો બહુ સારા હતા. આ બધા વૃત્તિના રૂપે હજી જીવે છે, હજી આવા રાક્ષસો છે. દુર્યોધને કહ્યું, અશ્વત્થામા જા, 5 દ્રૌપદીના દીકરાઓને મારી નાખ, વિનાશ કરી નાખ, એનો પાંડવો નિર્વંશ બની જાય. અને રાત્રિના સમયે અશ્વત્થામા ગયો, દ્રૌપદીના 5 સૂતેલા દીકરાઓના શિરછેદ કર્યા, બધાને મારી, અને અશ્વત્થામા ભાગ્યો. આ બાજુ સવાર પડી, દ્રૌપદી આવ્યા, પાંડવો આવ્યા, દ્વારિકા નાથ પણ હજી હાજર છે. ખબર પડી, અરે આ 5 દીકરાઓને મારનારો તો એ દુષ્ટ દુરાત્મા બ્રાહ્મણ છે, પણ બ્રાહ્મણા ધમ બન્યો છે. જન્મથી બ્રાહ્મણ નથી, કર્મથી બ્રાહ્મણ બનવાની જરૂર છે ભાઈ. જન્મથી કોઈ પણ જ્ઞાતિમાં જન્મ હોય, પણ જેના કર્મ બ્રાહ્મણ જેવા છે, સાચો બ્રાહ્મણ તો એ છે. અને ભગવાન દ્વારિકાનાથે રથ તૈયાર કર્યો, આખરે પકડ્યો અશ્વત્થામાને. પણ શું કરવું, આનું શું કરીએ? અર્જુને કહ્યું, મહારાજાને મોટા ભાઈ યુધિષ્ઠિર પાસે લઈ જઈએ, મોટા ભાઈ ધર્મરાજ જેમ કહે એમ કરીએ. અને પકડીને લાવ્યા ધર્મરાજ પાસે. બધાને દયા આવી, પણ ભીમસેનજી થોડા કઠોર છે. હાથમાં ગદા લઈને જ્યાં અશ્વત્થામાને મારવા જાય, ત્યાં તો દ્રૌપદી દોડતા આવ્યા, અને ભીમનો હાથ પકડીને કહ્યું, મહારાજ મુચ્યતામ ઈશઃ બ્રાહ્મણો નિતરામ ગુરુ. મહારાજ છોડી દો આ બ્રાહ્મણને, કારણ કે આ તો બ્રાહ્મણ છે, સદા સર્વદા ગુરુ બનવાને યોગ્ય છે. બ્રાહ્મણ સદા સર્વદા પૂજનીય છે, અને એમાંય તમારા ગુરુનો દીકરો છે. ગુરુનો દીકરો એટલે સ્વયં તમારા ગુરુદેવ જ તમારી સામે ઊભા છે. દીકરો એ બાપનું સ્વરૂપ જ છે, દીકરો એનો આત્મ જ છે, એનું જ સ્વરૂપ છે. એટલે ગુરુના સ્વરૂપે આજ અશ્વત્થામા ઉભા, તમારા ગુરુ જ છે.
એને મારી ન શકાય. જો જેના 5 દીકરાઓને માર્યા છતાંય એ માની કરુણા જુઓ, એની દયા જુઓ. આટલી કરુણા હૃદયમાં જ્યારે હોય ને ત્યારે એના ચીર પૂરવા દ્વારિકાનાથને દોડીને આવવું પડે. જ્યારે આટલી દયા જેના હૃદયમાં. આખરે અશ્વત્થામાને અપમાનિત કરી એના મસ્તકમાં જે મણિ હતો એ મણિ ઝૂંટવી લીધો. માથા ઉપર શિખા હતી, બ્રાહ્મણ છે, શિખા છે, શિખા કાપી નાખી. અશ્વત્થામાને અપમાનિત કરીને કાઢી મૂક્યો. પછી તો 5 બાળકોની અંત્યેષ્ટિ ક્રિયાઓ કરી. ભગવાને બધાને આશ્વાસન આપ્યું. થોડો સમય ભગવાન દ્વારિકામાં રોકાયા. સમય મંડ્યો વીતવા અને સમય જતા પછી તો ભગવાને પાંડવોને કહ્યું, ભાઈ ઘણા દિવસો થયા, હવે મને મારું દ્વારિકા યાદ આવે છે, જવાની તૈયારી કરું. અને સુંદર ભગવાનનો રથ તૈયાર થયો. ભગવાન તૈયાર થયા અને બરાબર દ્વારિકાનાથ જ્યાં રથમાં બેસવા જાય, ભગવાન જ્યાં રથ ઉપર આરૂઢ થવા ગયા ત્યાં તો દૂરથી એક યુવાન સ્ત્રી, યુવાન છે, સુંદર છે, પણ શરીર ઉપર વિધવાના વસ્ત્ર પહેર્યા છે, દોડતી આવી અને દ્વારિકાનાથના ચરણ પકડી ભગવાનને પુકાર કરવા લાગી, મહારાજ પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ્ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ પાહી પાહી મહાયોગિ. પાહી મામ શરણાગત. હે દ્વારિકાનાથ, તમારા શરણમાં આવી છું મહારાજ. કોણ છે આ? કોણ છે આ? યુવાન છે, સુંદર છે, વિધવાના વસ્ત્ર પહેર્યા છે અને બધા ઊભા છે, 5 પાંડવો અને દ્વારિકાનાથના શરણમાં જ દોડતી આવી. કોણ છે આ દેવી? અહીંયા પરિચય આપ્યો. આ કોઈ સામાન્ય નથી, આ વિરાટ રાજાની દીકરી છે, વિરાટ રાજકન્યા છે. એનાથી વધારે પરિચય આપ્યો કે પરમ ધનુર્ધારી અર્જુનની પુત્ર વધુ છે. એનાથી પણ વધારે પરિચય આપ્યો કે અર્જુનના પુત્ર અભિમન્યુની વિધવા પત્ની છે. અને એનાથી પરિચય જે આગળ આપ્યો ને, એ પરિચય જ્યારે શ્રવણ કરીએ, એ પરિચય જ્યારે સાંભળીએ ને, ત્યારે આ મહિલાના એ ચરણમાં મસ્તક આપોઆપ ઝૂકી જાય કે વિરાટ રાજાની દીકરી છે, અર્જુનની પુત્ર વધુ છે, અભિમન્યુની વિધવા પત્ની છે. પણ જેની કથા સાંભળવા આપણે જઈ રહ્યા છીએ એવા પરમ શ્રદ્ધાવાન પરીક્ષિત મહારાજની આ ભાવિ માતા છે અને જેનું નામ છે દેવી ઉત્તરા. આ એવા દીકરાની માં છે, આ એવો પરીક્ષિત કે જેના કારણે તમને ને મને આ ભાગવતની ગંગા મળી. બાકી સુખદેવજી તો ભણીને વયા ગયા હતા હિમાલયમાં. નીકળે ક્યારે? જો પરીક્ષિતને શ્રાપ લાગે તો જ સુખદેવજી બહાર આવે, તો જ આપણી આ સમાજને, આ જનતાને ભાગવતની ગંગા મળે. આ ઉત્તરા જેના ગર્ભમાં અત્યારે પરીક્ષિત છે, દ્વારિકાનાથના શરણમાં આવી. ભગવાને કહ્યું, ઉત્તરા શું થયું દેવી, કેમ રડો છો? ઉત્તરાએ કહ્યું, મહારાજ, હે દ્વારિકાનાથ, જે અશ્વત્થામાની તમે આટલી દયા કરી અને ખાલી શિખા કાપી મણિ લઈ લીધો, એને કાઢી મૂક્યો, માર્યો નહીં, પણ એ અશ્વત્થામાને ખબર પડી કે મારા ગર્ભમાં આ પાંડવોનો આખરી ચિરાગ છે. અર્જુનનો દીકરો અભિમન્યુ અને અભિમન્યુનો દીકરો એટલે પરીક્ષિત. આ છેલ્લો ચિરાગ છે પાંડવોનો. અને મહારાજ, આ બાળક જો મરી જશે તો પાંડવો સદા અને માટે નિર્વંશ બની જશે. અને મારા બાળકને મારવા માટે અશ્વત્થામાએ મારી ઉપર બ્રહ્માસ્ત્ર છોડી દીધું છે, અગ્નાસ્ત્ર છોડી દીધું છે. મારા બાળકની રક્ષા કરો. અને એ જ સમયે એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના નાનકડા અંગૂઠા જેવડું રૂપ ધારણ કર્યું અને ભગવાન ઉત્તરાના ગર્ભની અંદર પધારી ગયા. અને ભગવાને હાથમાં સુદર્શન ધારણ કર્યું અને જેવું બ્રહ્માસ્ત્ર આવ્યું, ભગવાને સુદર્શન છોડ્યું, બ્રહ્માસ્ત્રના ટુકડા કર્યા અને ભગવાન પરીક્ષિતની રક્ષા કરી અને ઉત્તરા દેવીના ગર્ભમાંથી બહાર પડ્યા. કેવી ભાગ્યશાળી માં કે કૌશલ્યાના ગર્ભમાં ભગવાન નથી ગયા, ભગવાનનું તેજ ગયું.
દેવકીના ગર્ભમાં ભગવાન નથી ગયા, ભગવાનનું તેજ ગયું. પણ ઉત્તરા કેવા ભાગ્યશાળી કે ઉત્તરાના ગર્ભમાં તો સ્વયં દ્વારિકા નાથ અંગૂઠા જેવડું રૂપ ધારણ કરીને ગયા. ઉત્તરાના ગર્ભમાં સાક્ષાત પરમાત્મા ગયા. બાકી જ્યારે જ્યારે ભગવાન અવતરે ને ત્યારે તેજ માના ગર્ભમાં જાય, ભગવાનનું તેજ જાય. અને ભગવાન બાળકની રક્ષા કરી બહાર આવ્યા. ઉત્તરાએ ભગવાનના ચરણ પકડ્યા. પ્રભુ કેટલો ઉપકાર કર્યો, મારા બાળકની રક્ષા કરી તમે. ઉત્તરાએ ભગવાનની પ્રાર્થના કરી. અને આવતીકાલથી પણ એક પછી એક પ્રસંગોની ઝાંખી. આવતીકાલે ધ્રુવ ચરિત્ર છે, ધ્રુવજીની ઝાંખી. અને ત્યારબાદ બપોરે 12 સાડા 12 વાગે નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થશે. પ્રહલાદજી અને નરસિંહ, હિરણ્યકશિપુ, એ બધી ઝાંખી આવતીકાલે પણ ખૂબ સુંદર ઝાંખી છે. તો અહીંયા ભગવાને ઉત્તરાને પ્રશ્ન કર્યો, કહ્યું, હે ઉત્તરા, મારા મનમાં એક પ્રશ્ન થાય છે કે આ તારી ઉપર જ્યારે દુઃખ આવ્યું, જ્યારે વિપત્તિ આવી, ત્યારે મારી બાજુમાં 5 પાંડવો ઊભા છે ને, એ સંબંધના નાતે તારા સસરાઓ થાય છે બધા, અને બધા ધનુર્ધારી છે, બધા પરમ બાણાવળી. તો ખરેખર તો તારા સસરા પાસે તારે જવું જોઈએ ને, મારી સાથે તો બહુ દૂરનો નાતો છે. ઉત્તરા શું થાય છે? ભગવાનના ભાણેજ વધુ. અર્જુન સાથે ભગવાનના બહેન સુભદ્રાના લગ્ન થયા છે. એ અર્જુન અને સુભદ્રાના દીકરા એટલે અભિમન્યુ, અને અભિમન્યુનો દીકરો એટલે પરીક્ષિત. એટલે અભિમન્યુ ભગવાનનો ભાણેજ છે, અને અભિમન્યુની પત્ની એટલે ઉત્તરા એટલે ભગવાનની ભાણેજ વધુ છે. દેવી, મારી સાથે તો બહુ દૂરનો નાતો છે, તમારા 5 સસરા ઊભા છે. ખરેખર પેલા એની પાસે ગયા હોત તો મારી પાસે સીધા આવ્યા, એનું કારણ શું? મારા શરણે આવવાનું કારણ શું? પણ ઉત્તરાનો આ જવાબ આપણે બધાએ સાંભળવા જેવું છે. ઉત્તરાએ બહુ સુંદર જવાબ આપ્યો. કહ્યું, મહારાજ, મારા 5 સસરાઓ ઊભા છે, બીજા ઘણા બળવાન રાજા મહારાજાઓ ઊભા છે, પણ બીજા કોઈના શરણે ન ગઈ. કેવલ હે દ્વારિકાનાથ તમારા શરણમાં આવી. એનું કારણ આ શિખામણ મારી સાસુ દ્રૌપદીએ મને આપી હતી કે બેટા, જ્યારે જ્યારે જીવનમાં દુઃખ આવે ને ત્યારે અન્યાશ્રય ન કરીશ, કેવલ દ્વારિકાનાથના શરણે જજે. જોજો આ દ્રૌપદીની શિખામણ. અને શિખામણે એમને નથી આપી, એનો પોતાનો અનુભવ બોલે છે. દ્રૌપદીનો અનુભવ ગમ્ય ભજઈ જય સંતા. બીજાને શિખામણ ત્યારે જ આપવી જ્યારે પેલા આપણને અનુભવ હોય. દ્રૌપદીને અનુભવ છે. કહ્યું, બેટા, ખરા ટાઈમે ખરા સમયે ગમે એટલા સગા હશે, ગમે એટલા સંબંધીઓ હશે, ગમે એટલા નજીકના લોકો હશે, પણ ખરા ટાઈમે જો કામ આવશે ને તો એ દુનિયાનો નાથ દ્વારિકા નાથ કામ આવશે. બાકી બધા ઊભા રહી જશે. એક દ્વારિકા નાથ કામ આવશે. આ મારો અનુભવ છે ઉત્તરા. કે જ્યારે કૌરવોની સભામાં, ભરચક સભા છે કૌરવોની, અને બધા મોટા મોટા મહારથીઓ બેઠા છે, અને ત્યારે શિશુપાલ દ્રૌપદીના ચીર ખેંચવા માટે તૈયાર થયો. દ્રૌપદી રડે છે. બધાના શરણમાં ગયા. ભીષ્મ પાસે, દ્રોણ પાસે, કૃપાચાર્ય પાસે, ધૃતરાષ્ટ્ર પાસે, અરે એના 5 પતિઓય બેઠા, પણ કોઈએ સહાય ન કરી. બધા મસ્તક નમાવીને બેસી ગયા. શિશુપાલ ચીર ખેંચવા લાગ્યો, અને દ્રૌપદીએ આખરે 2 હાથ ઉઠાવીને પરમાત્માનો પુકાર કર્યો, હે દ્વારિકાનાથ, હે કૃષ્ણ, હે શ્યામ સુંદર, હે હરિ, હવે તારો આશરો છે. અને કવિને लिख दिया कि कान पे ककार, निज गोठ पे नकार. કનૈયો બોલવા માટે દ્રૌપદીએ હોઠ જ્યાં ખોલ્યા ત્યાં તો કાન પે કકાર, નિજ ગોઠ પે નકાર, અને ય ન ઉચ્ચાર્યો ત્યાં તો વસ્ત્ર બની ભેટ્યો. તો હજી તો કનૈયો નામ પરિપૂર્ણ થાય ને ત્યાં તો ભગવાન આવી ગયા, અને એટલી સાડીઓ ભગવાન મળ્યા પૂરવા, એટલા ચીર કૃષ્ણ મળ્યા પૂરવા કે આખી કૌરવ સભા ચકિત રહી ગઈ કે સારી है कि नारी है, सारी बिच नारी है कि नारी बिच सारी है.
છેલ્લે ખબર પડી કે ન સારી હે ન નારી હે એ તો બાકે બનવારી હે. તો સારી નથી, નારી નથી, આ તો બાકે બનવારી છે. અને દ્રૌપદીની શિખામણ હતી. એટલા માટે હે પ્રભુ તમારા શરણમાં હું આવી. પુત્રાની પ્રાર્થના સાંભળી ભગવાન પ્રસન્ન થયા અને ભગવાન ફરી પાછા રથ ઉપર સવાર થવા જાય છે. પછી તો કુંતાજી આવ્યા. કુંતાજીએ સુંદર પ્રાર્થના કરી, યુધિષ્ઠિરે સુંદર પ્રાર્થના કરી અને અહીંયા સુંદર કપિલ પ્રાગટ્યની કથા અને કપિલ પ્રાગટ્યની ઝાંખીમાં મહાપુરુષો લઈ જાય છે. આવો આપણે બધા જ કપિલ પ્રાગટ્યની ઝાંખી તરફ જઈએ અને એકવાર જય જયકાર કરતા બોલીએ શ્રી કપિલ નારાયણ ભગવાન કી જય. બોલીએ શ્રી કપિલ નારાયણ ભગવાન ભગવાન કી